સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી લેટર બોમ્બ। સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને સંબોધીને તેમને પત્ર લખ્યો। વરાછામાં ઠેર ઠેર ખોદકામની કામગીરી સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો। અણઘડ રીતે ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો તો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે। ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આરોપ। વરાછામાં આડેધડ રસ્તા બંધ કરવાથી ખૂબ જ હાલાકી પડે છે તે પ્રકારની રજૂઆત કરી તો કુમાર કાનાણીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે। વરાછાની અંદર રસ્તા પર ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી। આ સાથે જ તેમણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે। આ માટે તેમણે પત્ર લખ્યો છે। પત્ર લખી અને તેમણે રજૂઆત કરી છે। વરાછામાં જે રીતે આડેધડ રસ્તા બંધ કરવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે। શું છે પત્ર અને શું માંગ કરવામાં આવી છે? કુમારભાઈ, ફરી એક વખત પત્ર। પોલીસ કમિશનરનો જે જાહેરનામું આવ્યું છે રોડ બંધ કરવા માટેનું, એટલા માટે મેં પત્ર લખ્યો છે। છેલ્લા 2-2.5 વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, એના કારણે લંબે અણમાન રોડ આખો બંધ છે 2.5 વર્ષથી। એ આખા રોડનું ભારણ વરાછા રોડ પર હતું, એના કારણે સમસ્યાઓ ટ્રાફિકની હતી જ, પરંતુ 2 મહિનાથી એક સાથે વિકાસના કામો શરૂ કરવા અને બધા જ રોડો ધીમે ધીમે બંધ કરવા, તો લોકોને ચાલવું ક્યાં? ટ્રાફિકની કેટલી મોટી સમસ્યા ઊભી થઈ રહી છે। વરાછા મેઇન રોડ પર ડ્રેનેજનું કામ ચાલે છે 2 મહિનાથી, ધીમી ગતિએ, મંદ ગતિએ ચાલે, ગોકળ ગતિએ ચાલે છે। વલ્લભાચાર્ય રોડ ઉપર બ્રિજનું કામ શરૂ થયું છે। વિકાસના કામ થાય એમાં અમને કોઈ વાંધો ન હોય, વિકાસના કામ થવા જોઈએ, પરંતુ એનું આયોજન તો હોવું જોઈએ ને। આ વરાછા લાખો લોકો એક સાથે નીકળતા હોય છે કામ પર જવા માટે, ઓફિસથી ઘર પર આવવા માટે, લાખો લોકોની અવર જવર કરનારો આ વિસ્તાર છે। મેટ્રોના લોકો કામ કરે, એજન્સી 6 મહિનાથી પતરા મારી દે, કામ શરૂ ના કરે, પતરા મારેલા હોય તો કામ જ્યારે શરૂ કરવું હોય ત્યારે પતરા મારવા જોઈએ ને। કામ જે કંઈ કરીએ તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કેટલો વિસ્તાર ટ્રાફિકનો છે, કેટલા લોકોને મુશ્કેલી વધે છે। તો કોઈ પણ કામ થાય તો આયોજનપૂર્વક થાય, તબક્કાવાર થાય। તમે એક સાથે બધું કામ કરો, એક જ સાથે બધા રોડ બંધ કરી દો તો લોકોને ચાલવું ક્યાં, જવું ક્યાં, કેવી રીતે ચાલવું? અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। સંકલન કરીને તબક્કાવાર આયોજનપૂર્વક કામ થાય તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે। જે પ્રમાણે અડચણ અત્યારે હાલ થઈ રહી છે, ત્યારે લોકોની કયા પ્રકારની ફરિયાદો તમારા સુધી આવે છે? લોકોને એવી જ ફરિયાદો આવે છે કે ટ્રાફિકની અંદર લોકો ફસાઈ જાય, ઘરે પહોંચતા 1.5-2 કલાક લાગે, આ ઉનાળાનો સમય છે, ભયંકર ગરમી છે, તો લોકોને ચાલવા માટે કોઈ રસ્તો તો જોઈએ ને। અને એટલા માટે કામ જે થાય, વિકાસનું કામ થાય એ થવું જોઈએ, પણ તબક્કાવાર થાય। એક સાથે બધા રોડ ખોદી નાખવા, એક સાથે બધા રોડ બંધ કરી દેવા, એવી રીતે કામ તો કેવી રીતે થાય? લોકોને ચાલવું ક્યાં? અને એટલા માટે તબક્કાવાર આયોજનપૂર્વક જે કામો રાત્રિમાં થઈ શકતા હોય રાત્રિમાં કામ થાય, કામ શરૂ થાય ત્યારે જ એનો રસ્તો બંધ કરવામાં આવે, ત્યારે જ એની વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો કામ જ્યાં પણ પૂર્ણ થતું જાય ત્યાં રોડ બનતો જાય, વ્યવસ્થિત રોડ ચાલુ થતો જાય। આ બધું આયોજનપૂર્વક કામ કરવું પડે એવી મારી માગણી છે। અધિકારીઓ કઈ રીતે અત્યારે હાલ ઓફિસે બેસીને પ્લાનિંગ કરતા હોય છે, ઓન રોડ નથી હોતા? અધિકારીઓ મને લાગે છે કે એને આ બધા પ્રશ્નોથી ગંભીરતા જ નથી, એ જમીન પર છે જ નહીં। કામ પર આવે, કામ જ્યાં ચાલતું હોય ત્યાં આવે, જોવે કેવી રીતે કામ ચાલે છે, કેટલું કામ થયું। આજે ડ્રેનેજનું કામ વરાછા મેઇન રોડ પર, વરાછા પોલીસ સ્ટેશનથી હીરાબાગ સુધીનું કામ ચાલે છે, એકદમ મંદ ગતિએ ચાલે છે। વરાછા પોલીસ સ્ટેશનથી આજે મિની બજાર પહોંચ્યા છે 2 મહિનાની અંદર। તો આવી રીતે જો કામ થાય વરાછા મેઇન રોડ ઉપર તો લોકોને મુશ્કેલીનો કેટલો મોટો સામનો કરવો પડે, અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। તો બિલકુલ જોઈ શકાય છે, ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને આયોજન કરો અને એ પ્રમાણે
રસ્તા ખોલવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.